આ દ્રશ્યો જોયા હતા? એવું જ દ્રશ્ય દ્વારકામાંથી સામે આવ્યું છે। વીજ પોલ લગાવવા માટે જબરદસ્તી પોલીસ અને વીજ કંપનીઓ ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયા છે। ખેડૂતો વિરોધ કરે છે। ખેડૂતો એવું કહે છે કે પરમિશન છે તો એના કાગળિયા બતાવો। કાગળિયા માંગે એટલે પોલીસ જબરદસ્તી એના જ ખેતરમાંથી એને ઢસડીને લઈ જાય। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમંત। ગુજરાતમાં ખેડૂતો જાણે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। એક બાજુ ડીઝલની સમસ્યાના કારણે લાઈનોમાં ઊભું રહેવું પડે છે, બીજી બાજુ આ પ્રકારે જબરદસ્તી વીજ પોલ નાખવાની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમાં તેમના જ ખેતરોમાં તેમની મંજૂરી વગર જાણે રીતસરની દાદાગીરી કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરના કોંડ ગામમાં છેલ્લા ઘણા દિવસોથી આ દ્રશ્ય ચાલતું હતું, પરંતુ જ્યારે પોલીસ દ્વારા તાળું તોડવામાં આવ્યું ખેડૂતના ખેતરની વાડીનું, ત્યારબાદથી એ દ્રશ્ય લોકો સુધી પહોંચ્યા અને લોકોએ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું। પરંતુ આ દ્રશ્ય ફક્ત સુરેન્દ્રનગર પૂરતા ખતમ નથી થતા, ફક્ત કોંડ ગામ પૂરતા પૂરા નથી થતા। આ દ્રશ્યો ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ખેડૂતો સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે એ પ્રકારે બહાર આવતા રહે છે। આના પહેલા મોરબીમાંથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા અને હવે દ્વારકામાંથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જે ખેડૂત છે પોતાના ખેતરમાં વીજ પોલ ન નાખવા બાબતે વાત કરી રહ્યો છે, વિરોધ કરી રહ્યો છે। એને એની મંજૂરી વગર, યોગ્ય વળતર વગર વીજ પોલ નથી નાખવા દેવું તો પોલીસ એને પહેલા તો સાઈડ ખસેડી દે છે। જ્યારે ખેડૂત એવું કહે છે કે હું અહીંયાથી નહીં હટું, પહેલા તમે મને મંજૂરીના કાગળિયા બતાવો, તો પોલીસ એને ઢસડીને લઈ જાય છે અને બાદમાં જ્યારે ગ્રામજનો ત્યાં વિરોધ કરે છે તો પણ પોલીસ એકના બે નથી થતા અને એને ખેડૂતને પોતાના જ ખેતરમાંથી ઢસડીને લઈ જવામાં આવે છે। અહીં પહેલા એ દ્રશ્યો જોઈએ। ઘરના એના ઘરના તો આડા ફરે ને સાહેબ, મારા ઘરના છોકરા છે ને, એના ઘરના છે ને, મારા છોકરા ન ખાય એમ છે, તારું નથી તો હું કામ વચ્ચે મારા ઘરના ના હોય તો મારા ભાઈને તો કેવું કે કોપી જોતી, કોપી આપી દીધી, આપો મને વાંચવા દો, મને વાંચવા દો, મને કોપી ઝેરોક્ષ આપી દો, મને વાંચવા દો, હું તમને ક્યાં ના કરું ઝેરોક્ષ તમને ક્યાં 10 મિનિટમાં ક્યાં તાર બાંધી લઈ જવાના? હું અહીંયા ઉભો, મને તાર પેલા વાત આવું છે નકા તમે મારી શું કર્યો ભાઈ? મહાવીરજી લે બેન ને દઈ દો મોબાઈલ ભાઈ, એને કોપી જોતી તો કોપી, હા હા કોપી બીજો કોનો બીજો તમે શું કરવાનું? જેલમાં લઈ જજો। પોલીસ વાળા કેવા કરે છે જો, કારણ વગરની મારકુટ કરે છોકરો મરી ગયો, કોણ જવાબદારી? પૈસા વગર ખેતરમાં માન પર એમ કરે છે ભાઈ, તમે જગ્યા આપો, પેલા તમારો વિડીયો ઉતારવો તો ના નથી, વિડીયો ઉતાર ના નથી, શું કામ ઈ કહેજો, હું કામ લઈ જાય, શું કામ લઈ જાય કે ના 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 જબરજસ્તી તાર બાંધે કે ખેડૂતને પૈસા વગર છોકરા નક્કા મારું વિચારવું જોઈએ। અમે નથી વિચારતા, મને જલ્દી લઈ જાવ છો તમે પૈસા વગર ના આવ્યા। અહીં તમે દ્રશ્યો જોયા। હવે પાઠ્યપુસ્તકોમાં તો હજુ આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને આપણી જે ઇકોનોમી છે, જે અર્થતંત્ર છે એ ખેતી ઉપર નિર્ભર છે એવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ જે ખેતી પ્રધાન દેશ છે એ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની હાલત આવી છે। ખાનગી કંપનીઓ દ્વારા અને ખાનગી કંપનીઓના ઈશારાથી બંને કંપની અને પોલીસ તંત્ર બંને ખેડૂતો પર દાદાગીરી કરે છે।
એમના જ ખેતરમાં એમની મંજૂરી વગર યોગ્ય વળતર વગર આ પ્રકારે વીજપોલ નાખવામાં આવી રહ્યા છે અને જે ખેતી પ્રધાન દેશ છે એ ખેતી પ્રધાન દેશના ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે અને લોકો ફક્ત આ દ્રશ્યો જોઈને સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરી દે છે. આખી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમાંથી પણ આવી, મોરબીમાંથી પણ આવી, દ્વારકામાંથી પણ આવી, તેમ છતાંય સરકારના પેટનું પાણી નથી હલતું. જે કૃષિ મંત્રી છે એ ખેડૂતોની વાત સાંભળવા નથી જતા અને હજુ સુધી આ સમગ્ર મામલે કોઈ પણ એવો નિર્ણય લેવામાં નથી આવી રહ્યો કે ખેડૂતોને જરાય આશ્વાસન મળે. ખેડૂતો બૂમો પાડી રહ્યા છે, ખેડૂતો પોતાના ખેતરમાં વિરોધ કરે છે, પોલીસ એને ડિટેન કરીને લઈ જાય છે, પછી પાછું વીજપોલ નાખવાની પ્રક્રિયા હાથ ધરાઈ જાય, વીજપોલ નખાઈ જાય ને ખેડૂત હાથ મસળતો ઊભો રહી જાય. આખી ઘટના આખા ગુજરાતમાં ચાલી રહી છે અને આ ઘટના જે પ્રમાણે ચાલી રહી છે એમાં ખેડૂતો જાણે રીતસરના ખેતી પ્રધાન દેશમાં લાચાર બનીને બેઠા છે. આ ફરી વિડિયો સામે આવ્યો છે, આના પહેલા પણ વિડિયો સામે આવ્યા છે અને હજુ કદાચ આવા વિડિયો સામે આવશે. જેમ જેમ વિડિયો સામે આવશે એમ અમે તમને બતાવતા રહેશું, તમે જોજો ને પછી એને બંધ કરી દેજો. કારણ કે ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો સાથે આવી સ્થિતિ થાય તેમ છતાંય આપણે તો ખાલી જોઈને વિડિયો બંધ કરી દેવાનો. આખી ઘટના તમે જોઈ, એ વિડિયો જોયો. વિડિયો જોયા બાદ તમારું શું માનવું છે? ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો સાથે જે સ્થિતિ થઈ રહી છે, ખેડૂતોની જે હાલત છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.